સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાનું છે શીર ખુરમા। ખૂબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ એવું શીર ખુરમા। સૌપ્રથમ આપણે કોઈ પણ એક વાસણ ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેમાં આપણે નાખ્યું છે ઘી। 3 થી 4 ચમચી ઘી લેવાનું છે। તે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ડ્રાયફ્રૂટ નાખવાના છે। અહીંયા મેં મારી અનુકૂળતા પ્રમાણે ડ્રાયફ્રૂટ લીધા છે, તમે તમારી રીતે લઈ શકો છો। આપણે કાજુ, બદામ, પિસ્તા અને સૂકી દ્રાક્ષ લીધી છે, તેને ઘીમાં સાંતળી દેવાની છે। ડ્રાયફ્રૂટ સાંતળી લીધા છે, હવે તેને આપણે બહાર લઈ લઈશું। હવે એ જ ઘીમાં આપણે સેવૈયા જે લીધી છે તેને થોડો હાથથી દબાવીને નાના નાના ટુકડા કરી નાખવાના છે, જેથી આપણને સાંતળતા સારી રીતે ફાવે। હવે આપણે તેમાં થોડું બીજું ઘી એડ કરીશું અને તેને હલકી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે। આ રીતે તેને હલાવતા જઈશું। તેનો કલર થોડો ચેન્જ થઈ રહ્યો છે। હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લીધી છે। હવે આપણે દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે। દૂધને આ રીતે ગરમ થાય પછી હલાવતું રહેવાનું છે અને તેમાં આપણે ખાંડ ઉમેરી છે। ખાંડ આપણે આપણા સ્વાદ અનુસાર ઉમેરી શકીએ। તેમાં આપણે જે સેવૈયા ઘીમાં સાંતળેલી છે તે ઉમેરી દીધી અને તેને હલાવી દેવાનું। આ રીતે તેને સતત હલાવતા રહેવાનું છે। પછી નાખ્યા છે અંદર ડ્રાયફ્રૂટ। આ રીતે દૂધને ઉકાળવાનું છે। તમે જોઈ શકો છો કે દૂધ સારી એવી રીતે ઉકળી રહ્યું છે અને થોડી થોડી થિકનેસ પણ આવતી જાય છે। તેમાં આપણે નાખી છે સૂકી ખારેક, જેને આપણે 15 મિનિટ પાણીમાં પલળવા દીધી હતી। તમે તમારી અનુકૂળતા પ્રમાણે ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો। તેમાં આપણે નાખ્યો છે મિલ્ક પાવડર। મિલ્ક પાવડરને પાણીમાં ઓગાળીને નાખવાનો, જેથી તેની દળીઓ ન થઈ જાય। મિલ્ક પાવડરથી થિકનેસ સારી આવે છે અને ઝડપી બની જાય છે। તમે સ્કીપ પણ કરી શકો છો, મિલ્ક પાવડર ના નાખીએ તો પણ ચાલે। તો તૈયાર છે આપણું ખૂબ જ સરસ અને લાજવાબ એવું શીર ખુરમા। તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ